રાજ્યમાં વિવાદો માટે પંકાયેલા વડોદરામાં શહેર ભાજપ પ્રમુખની નિમણૂક અંગે ફોર્મ ભરાયા બાદ સંકલનની બેઠક મળી હતી, જેની ચર્ચાનું પેપર ન ફૂટે તે માટે ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પહેલેથી જ એક પછી એક સભ્યોને સાંભળવાનું સૂચન કર્યું હતું। શહેર ભાજપ પ્રમુખના પદ માટે સંગઠન અને પૂર્વ હોદ્દેદારોનું જૂથ લડી લેવાના મૂડમાં છે। તેવામાં રવિવારે ભાજપ કાર્યાલયમાં સંકલનની બેઠકમાં ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામ સભ્યોને એક પછી એક અલગ અલગથી સાંભળવાની સૂચના આપી હતી, જે બાદ ચૂંટણી અધિકારી અશોક ચૌધરીએ બાજુના જસવંતસિંહ ચૌહાણના કેબિનમાં જવા નિર્દેશ કર્યો હતો। સાંસદ, મેયર, પૂર્વ સાંસદ અને ધારાસભ્યોએ શહેરની રાજકીય સ્થિતિ, નો રિપીટ થિયરી, કાર્યકરોનું અપમાન સહિતના મુદ્દે રજૂઆત અને હાલના પ્રમુખ વિરુદ્ધના કાચા ચિઠ્ઠા રજૂ કર્યા હોવાની માહિતી ભાજપના જ આધારભૂત સૂત્રો પાસેથી મળી છે। બીજી તરફ સંગઠનના મહામંત્રી રાકેશ સેવકે હાલના પ્રમુખ અને સંગઠન તરફી રજૂઆત કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે। તમામ સભ્યોની રજૂઆતને પેનલે સાંભળી અને નોંધ કરી હતી। મહાનગર જિલ્લો એના પ્રમુખની પ્રક્રિયાના ભાગરૂપે મને વડોદરા શહેર, જિલ્લો અને છોટા ઉદેપુર એમ 3 જિલ્લાની જવાબદારી સોંપી છે। ગઈકાલે હું છોટા ઉદેપુર બેઠો હતો। આજે વડોદરા શહેરના સંકલન સમિતિના સભ્યો સાથે આ ચયન પ્રક્રિયામાં એમનો શું મત છે એ લેવા અમે ત્રણેય મિત્રો બેઠા હતા। વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે। આવતીકાલે સાંજે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું અને કમલમ પછી જે નિર્ણય કરે એ અમે જાહેર કરીશું।